પૂછવાની બી હે પેલા બધાને ગુડ મોર્નિંગ એન્ડ આપણે હર હર મહાદેવ. આજ જો આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર અને આપણે જો હરિદ્વારના કાંઠે ગંગા નદીના કાંઠે આવી ગયા છીએ. જો ઘાટ ઉપર છીએ ને આપણા મિત્રો જો ફોટા શૂટિંગ ને એવું બધું કરે છે. આ જો આપણે રીલ્સમાં જે જોતા હતા ને આપણે ફાઇનલી અત્યારે આપણે નજારો આંખની સામે છે એટલે કેટલી ખુશી અનુભવાય છે એ તમે કહેજો. અને તમે પણ એક દી અહીંયા આવજો એટલે તમને બહુ મજા જ આવશે અને આપણા વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો એટલે મજા જ તમને આવવાની છે. તો હાલો આપણે આગળ જઈ. તો મિત્રો છે ને હું તો જો અહીંયા પહેલી ફેર આવ્યો છું. તમે કેટલી ફેર આવ્યા એ કોમેન્ટ કરી દીજો. ફેમિલી છે ને આપણે જો ફાઇનલી ગંગા ઘાટે પહોંચી ગયા અને ગંગામાં પાણી છે નહીં એટલે આપણે જો હજી આગળ જવાનું છે એટલે આપણે આગળ જઈ અને બધું તમને બતાવશું એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે જવી આપણા મિત્રો જો અહીંનો વ્યૂ તમે જુઓ એકદમ નેક્સ્ટ લેવલ ને સૂર્ય જે ઉગે છે જુઓ અહીં કોઈથી પરથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે કુંભ મેળાનું આયોજન કરે છે એટલે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. અને આપણે જો અહીંયા પહેલી ફેર આવ્યા છીએ. મારા શૈલેષભાઈ બીજી ફેર આવેલા છે. આપણે તો અહીંયા પહેલી ફેર આવ્યા છીએ એટલે જ્યાં આગળ જવી હું છે. ચાલો આપણે એવી અહીંયા જુઓ વ્યૂ જુઓ એ નેક્સ્ટ લેવલ. હા 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 ફેમિલી છે ને અત્યારે જોવા આવો કાંક મંદિર ને એવું છે અને જો આપણા ફેમિલી જોવા અહીંયા જો પાણી ચાલુ થઈ ગયું છે ગંગામાં. આપણા મિત્રો જાય છે અને હલકી પુડિયા જવાનું છે આપણે ના જવાનું છે એટલે તમે એન્ડ સુધી બન્યા રહેજો. ફેમિલી આપણે છે ને પહોંચી ગયા ગંગા ઘાટે અને જે આપણે હલકી પુડી જે ઓલા પણ મંદિરે જવાનું અમે જવાનું છે અને તમે તો બહુ ખુશી થાય છે. તમે પણ એક દાન આવજો જરૂર એટલે મજા આવશે. અને તો આપણે આવ્યા ને પછી પાણી ચાલુ થયું જુઓ આપણે નસીબદાર કેવા કહેવાય કે પાણી અત્યારે ચાલુ થયું. જુઓ તમે અહીંયા જુઓ પબ્લિક જુઓ તમે કેટલું બધું છે અને જુઓ અને પાણી અહીંથી આવે છે જુઓ એટલે આપણે જે આગળ જઈએ છીએ અને આગળ શું છે શું નહીં એ આપણને કાંઈ ખબર છે નહીં. આપણે પહેલી ફેર આવ્યા છીએ ફેમિલી જુઓ આપણે થોડાક આગળ આવી ગયા અને જુઓ તમે ટાવર છે હલકી. તમે પણ એક ફેર જરૂર અહીંયા વિઝિટ કરજો એટલે તમને મજા જ આવશે. હાલો તો આપણે જઈએ. ફાઇનલી મિત્રો છે ને આપણે પહોંચી ગયા છીએ હલકી પુડી અને જુઓ તમે એનો નજારો જુઓ આ બધે અને આ ગંગા ઘાટ ને અહીંયા છે ને આરતી અહીંયા થાય જુઓ અહીંયા આરતી ગંગાની સ્થિતિ એનો લાભ આપણે સાંજે લેવાનો છે એટલે સાંજે તમને બતાવશું એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં એટલે તમને મજા જ આવવાની છે. તો હાલે જો એટલે આપણે જઈને ફેમિલી છે ને અહીંયા આપણે પહોંચી ગયા અને અહીંયા જો ગંગામાં સ્નાન કરવાથી બધા એમ કહે છે કે પાપ ધોવાઈ જાય એટલે આપણે કાંઈ પાપ ધોવાના છે નહીં. હજી આપણે હાનના નાવા આવશું એટલે પાપ ધોવાઈ જશે. અને જો આપણા બે મિત્રો નાય છે એ પાપ ધોવે છે આપણે પણ હાનના ધોઈ કાઢશું પાપ. આ બધા જો અમે નાખીએ રૂમેલ નાઈને વહી આવ્યા છીએ એટલે કાંઈ પાપ ધોવાના છે નહીં. એટલે આપણે જો આગળ જવી પછી અમે જો જેનિલ હા એકલી મજા જ આવે છે એટલે તમે પણ એક ફેર જરૂર વિઝિટ કરજો આપણા જેનિલ. તો જેનિલભાઈ તમને અહીંયા કેવીક મજા આવે છે? કેટલી વાર આવ્યો તો પહેલી વાર. હા હજુ હું ફીલ કરું છું કઈ રીતનું છે કઈ રીતનું. હજુ આવ્યો તાત્કાલિક તો ના કહી શકું. આ મજા તો આવે છે ને પ્રમાણે કહી શકું એને લોકો કઈ રીતનું. અહીંયા મજા તો આવે છે ને તમને? મજા તો આવે જ છે ને યાર. કેવું પવિત્ર સ્થળ છે. ગુજરાત કરતા મજા આવે કે નહીં? પવિત્ર સ્થળ જમવા બાબતમાં નથી કહેતો, સ્થળ સારું છે. હા
એટલે મજા આવે. આ તો જેનિલભાઈએ કીધું કે આપણે ગુજરાત કરતા જમવામાં કઈ મજા ન આવે. ગુજરાતની બહાર નીકળો એટલે જમવામાં ન મજા આવે. અને આપણે એમાં ગણો તો આપણે 1 નંબર સ્થળ છે, બેસ્ટ સ્થળ કહેવાય, દેવભૂમિ કહેવાય. એટલે કે હરિદ્વાર એટલે કે મસ્તીનું છે. ફેમિલી જોવો તમને ગંગામાં પાણી કેવી રીતે આવે જોવો તમે. આ જોવો જોવો પાણી આવે ચાલુ થઈ ગયું છે. અને આપણા મિત્રો જો દર્શન કરવા જાય છે. ઉપર જવાનું છે, આપણે જવાનું છે. તો હાલો આપણે જઈએ. આવું કાંક છે, ઉપર આપણે જવાનું છે. ફેમિલી હવે છે ને આપણને ભૂખ લાગી છે એટલે આપણે હવે નાસ્તો ને એવું કરવાનું છે. જો આ બજાર છે, આવી કાંક બજાર છે. અને આપણા મિત્રો જો નાસ્તો ને એવું કરવા જઈએ છીએ હવે. એટલે નાસ્તો કરીએ. ભજીયા છે અને પકોડા છે, એટલે આપણે ખાવાના છે. આપણે ગુજરાત જેવો તો ફેમિલી જો આપણે હવે બજારમાં આટો મારવા આવી ગયા છીએ. ને જુઓ તમે આવી કાંક બજાર છે, સ્ટોલ છે માળાના નીના. અહીંયા એક તમારે અહીંયા આવો ને એટલે ખાસ ધ્યાન રાખવાની, કારણ કે ફ્રોડ બહુ થઈ જાય છે. અમે તો નાસ્તો અત્યારે કર્યો ને એટલે 3 છોલે ભટુરા લીધા ને એના અમારે ત્યાં 700 રૂપિયા થયા છે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો અહીંયા નાસ્તો ને એવું કરવામાં. જુઓ હાલો તો મિત્રો જોવો અહીંયા છે ને આપણે અરે ફ્રોડ થવા મળ્યું છે. જુઓ તમે પરાયણે પરસેદી દે, આપણે લેવી નથી તોય પરાયણે દે છે. એની કસમ દે ને પરસેદી અહીંયા દે છે. આપણે જોઈતી નથી ને તોય પરસેદી આપે છે અહીંયા. બહુ ધ્યાન. હેલો તો મિત્રો જો આપણી સાથે સ્કેમ થઈ ગયો છે. આપણને જો પરસેદી પરાયણે આપી દીધી છે. આપણા મિત્રને કીટ આરે બાંધી દીધી જે આપણે હદે જો ફેમિલી આપણે જો થઈ ગયા હતા એટલે બેસી ગયા છીએ. અને હવે જો આપણે આગળ જઈએ છીએ. અને જો આમે મંદિર છે ને જવાનું છે. જે તો આપણે અડધું સીડું નીચે ચડવાનું છે. હાલો તો ફેમિલી જો અહીંથી આપણે જવાનું છે. આમ રસ્તો છે, પછી અહીંયા ડુંગરા ને એવું તમે જો પહાડ એટલે કે હવા મોટા મોટા. આપણે કે જે ઘણું હાલવાનું છે એટલે આપણે જઈએ. ફેમિલી જોવા અહીંથી આપણે જવાનું છે મનસા દેવીના મંદિરે. તો અહીંયા આવું કાંક છે. તો ના અહીંથી મંદિરે થોડોક ટ્રેક કરીને જવાનું છે. એટલે હાલો આપણે ફેમિલી આવડે અહીંયા જો આપણે આગળ રોપવે છે. રોપવેમાં જવું તો રોપવેમાં લિફ્ટમાં અને ઉતરવું હોય તોય છે. રોપવે છે એટલે વાંધો ન આવે. પણ અહીંયા છે ને એક બહુ મોટી ધ્યાન રાખ્યું પડે, સ્કેમ તરત થઈ જાય. એટલે અહીંયા લિફ્ટ જાય છે, આવે છે. અહીંથી આપણે થોડોક ટ્રેક કરવાનો છે. જ્યાં બહુ ટ્રેક કરવાનો છે લાંબો. એટલે આપણે જઈએ તો નજારો જો ફેમિલી એટલું સીડ્યા ને તો થાકી ગયા. હાવ એટલે હાવ મનસા દેવી ફેમિલી. હવે થોડુંક આપણે આગળ જઈશું. આપણને એમ જ થઈ છે કે થોડુંક છે પણ જ્યાં આવતું જ જાય છે. જે કેદારનાથ ચડવાનું છે. શું થાય છે તમારું? શોર્ટકટ રસ્તો અહીંયા છે પણ આપણે શોર્ટકટથી નથી જવાનું, કારણ કે કેદારનાથ આપણે જવાનું છે. એટલે કંઈ શોર્ટકટમાં ઓલું ન કરાય, રિસ્ક ન લેવાય. એમાં પડ્યા હોય તો વાગી જાય. એટલે હાલો આપણે મંજિલ દૂર છે પણ જવું જરૂર છે. એટલે આપણે મંજિલ તક પહોંચી ગયા છીએ. અને આપણું અહીંયા આવવાનું તો જો મંદિર કેવું જોરદાર છે, કેવું જોરદાર છે. મનસા દેવી મંદિર તો એ છે. આપણા દોસ્તો જાય છે, આપણે જઈએ. ચલો મિત્રો જો અહીંયા જો આપણે ચંપલમાં કે પહેલાં કે ફ્રી છે, પછી કોને ખબર આગળ શું થાય.
આપણે જોયું જાય છે અને આ જો મંદિર છે માતાજીનું देखो तुम आगे बने रहना मेरे वीडियो में तुमको सब दिखाऊंगा મારું હિન્દી થોડુંક નબળું છે પણ તોય તે આપણે જો મંદિરે પહોંચી ગયા અને જો તમને દર્શન કરાવવાનું છે મંદિર આમ છે ગળદી બહુ થઈ ગઈ છે આપણે જો આવે છે જો હાલો ભાઈ તો સિક્કો લગાડે છે અહીંયા સિક્કો લગાડવાનું કાંક હોય એટલે તો સિક્કો લગાડે છે જો આપણે અહીંયા હિતેશભાઈની બધી મનોકામના પૂરી થાય એવી માતાજીને પ્રાર્થના તો હાલો આપણે જઈએ બહાર એટલે જો હવે આપણે નીચે જઈશું રોપવેમાં કારણ કે ભેગું થાય એમ હતું નહીં અને રોપવેમાં છે ને કેમ એટલે તમારા મારે તમને બધું સમજાવવાનું ન હોય એટલે તમારે સમજી જ જવાનું હોય કેમ થઈ જાય એટલે આપણે ગુજરાત આરે આવે જ નહીં કાંઈ મિત્રો છે ને આપણે છે ને હવે આપણે આરતીનો લાભ લેવા જવાનું છે તમને કીધું હતું આપણે સાંજે આરતીનો લાભ લેવા જવાનું છે અને આરતી જો પૂરી થઈ જાય છે અને કારણ કે આપણે મોડા આવ્યા છીએ તોય કે આપણે આજમાં પાણી ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે બેસતા વર્ષની હાવ તોડી દેશે હાલો આપણે જઈએ ફાસ્ટ આરતીનો લાભ લેવા જો જો બજાર છે આપણે જઈએ છીએ આગળ શું છે એ બધું જોઈ બજાર છે જો પાણી બહુ ચાલુ થઈ ગયું છે જો દેખો અહીંયા પાણી બહુ ચાલુ થઈ ગયું છે એટલે આપણે હવે જે આગળ જવાનું છે આપણે અહીંયા પહોંચીએ ને તો આરતી પૂરી થઈ ગઈ છે અને જો ધનુષ છે આવું કાંક જો આપણે મોડા પહોંચ્યા હતા એટલે કાંઈ આરતીનો લાભ મળ્યો નહીં હવે આપણે ઋષિકેશ જઈને આરતી લઈશું ને જો આવડા કેવું બધું લાઇટિંગ કરે છે બેસતા વર્ષનું બી ફૂલ પાણી આવશે આવતું જો પાણી કેવું એટલે આપણે છે ને ગંગા સ્નાન બાકી હતું આપણે પાપ ધોવાના બાકી હતા એટલે હવે જો આપણે સ્નાન કરવા જઈએ છીએ આમના પલ્લી જવાનું છે એટલે આપણે ફેમિલી છે ને આપણે આરતીના દર્શન તો કરી ન હોય કે આપણે ગંગા સ્નાન કરી નાખ્યું કારણ કે આપણે પાપ કર્યા હતા એટલે કરી નાખ્યું છે અને હવે આપણે વ્લોગ આઈનાને અંત કરી નાખીએ છીએ અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલ મળીએ નવા વ્લોગ સાથે કેદારનાથ જવાનું છે કાલ માટે વ્લોગ જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો